ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે બે સદિશો છે, બે સદિશો વચ્ચેનો ખૂણો જો થીટા હોય તો એના માટે પરિણામી સદિશનું મૂલ્ય ધરાવતું સૂત્ર છે એ તાર્યું હતું અને એને આપણે કોસાઇન સૂત્ર તરીકે છે ઓળખાવ્યું હતું. તો શું છે કોસાઇન સૂત્ર? તો કે પરિણામી સદિશ r નું મૂલ્ય છે એનો જવાબ આવશે √a² + b² + 2ab cos θ. એટલે કે બે સદિશો જે આપેલા છે બંનેના મૂલ્યના વર્ગોનો સરવાળો વત્તા 2 ગુણ્યા બંને સદિશોના મૂલ્ય ગુણ્યા જે વચ્ચેનો ખૂણો છે જેટલો હોય એટલો, એટલે કે cos θ. આ રીતે આપણને પરિણામી સદિશ મેળવ્યો હતો. પછી આ જ થિયરીને આપણે આગળ ચાલતા લઈ ગયા તો અહીંયા આપણને એ જે બે સદિશો વચ્ચેનો ખૂણો છે એ કઈ રીતે મેળવવો, તો એના માટે આપણે જોયું હતું કે જે પણ સદિશની વાત કરતા હોય, ધારો કે જોજો ધ્યાન આપજો, આ બે સદિશ છે a અને b ફોર એક્ઝામ્પલ, અથવા તો આપણે જે રીતે જોયું હતું એ રીતે જોઈએ. જોજો, આ સદિશ a છે, આ સદિશ b છે, તો સમાંતર બાજુ ચતુષ્કોણની મદદથી કંઈક પરિણામી સદિશ આપણને કંઈક અહીંયા મળે છે r. ઓકે, તો આ સદિશ a અને b વચ્ચેનો ખૂણો θ અને પરિણામી સદિશ r અને a વચ્ચેનો ખૂણો જો આલ્ફા હોય અને આ r છે એ સદિશ b સાથે અહીંયા જો બીટા ખૂણો બનાવતો હોય તો આના માટે આપણે સાઇન સૂત્ર મેળવ્યું હતું કે જે સદિશની વાત કરતા હોય એમનું મૂલ્ય, ધારો કે r ની વાત કરીએ છો, r નું મૂલ્ય ના છેદમાં બાકીના બે સદિશો a અને b વચ્ચેનો ખૂણો સાઇન θ બરાબર. ધારો કે હું એની વાત કરું છું તો એનું મૂલ્ય ના છેદમાં એ સિવાયના બે સદિશો એટલે કે r અને સદિશ b એની વચ્ચેનો ખૂણો કેટલો છે? બીટા. તો સાઇન બીટા બરાબર, જો b ની વાત કરતો હોઉં તો b સિવાયના બે સદિશો વચ્ચેનો ખૂણો સાઇન આલ્ફા. અને આ સૂત્રને આપણે સાઇન સૂત્ર, સાઇનનો નિયમ છે એવું કીધું હતું. ઓકે, તો આશા રાખું છું કે તમને આ સાઇનનો નિયમ છે ખાસ સમજાઈ ગયો હશે. પરિણામી સદિશનું મૂલ્ય કઈ રીતે મેળવવું એ પણ તમને ખ્યાલ આવી ગયો હશે અને એને આધારિત આપણે થોડાક દાખલાઓ ગણ્યા હતા અને અમુક દાખલાઓ છે મેં તમને હોમવર્કમાં આપ્યા હતા. તો આશા રાખું છું કે તમને દાખલાઓના જવાબ પણ છે મળી ગયા હશે. ચાલો, આજે આપણે ભણવાનું છે તો કે બે સદિશનો અદિશ ગુણાકાર. તમે એમ કહેશો સર આ શું વળી નવું? તો કે આ જેમ જેમ તમે 11 સાયન્સમાં આગળ વધશો તેમ તેમ તમને ખ્યાલ પડશે કે જો બે સદિશ રાશિઓ છે, બે સદિશ રાશિઓથી પરિણમતી ત્રીજી રાશિ છે આપણને સદિશ પણ મળી શકે અને અદિશ પણ મળી શકે. ફોર એક્ઝામ્પલ, આ સદિશ a છે, આ સદિશ b છે, આ બેવનો જો હું ગુણાકાર કરું તો પરિણામતી ત્રીજી રાશિ છે એ સદિશ મળશે કે અદિશ મળશે? એ કઈ રીતે ખ્યાલ આવે? તો કે એ ખ્યાલ આવશે એના ઘટકો પડતે, એટલે કે એના જે ક્રોસ ગુણાકાર આવે છે અને ડોટ ગુણાકાર આવે છે એના પરથી. તો એના માટે આપણે ભણવાના છીએ બે સદિશ રાશિનો અદિશ ગુણાકાર. અદિશ ગુણાકારને ડોટ ગુણાકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. જો ધ્યાન આપો, બે સદિશ છે a અને b, જો એની વચ્ચેનો ખૂણો θ હોય, અથવા સોરી માફ કરજો, બે સદિશ a અને b છે, એ બેવ ની વચ્ચેનો ખૂણો જો θ હોય તો આપણે શું કરવું છે? તો કે એ બેયનો ગુણાકાર કરવો છે. તો ગુણાકાર માટે શું કરવાનું? તો કે સદિશ a નું મૂલ્ય સદિશ b નું મૂલ્ય ગુણ્યા એની વચ્ચેનો ખૂણો cos θ. આ રીતે છે તમે મેળવી શકો છો. ફરી એકવાર, બે સદિશો છે એની વચ્ચેનો અદિશ, આ ડોટ શું બતાવે છે? ડોટ ગુણાકાર એટલે અદિશ સૂચવે છે. શું બતાવે છે? અદિશ બતાવે છે કે બે સદિશનો અદિશ ગુણાકાર. તો અદિશ ગુણાકાર કરો છો ત્યારે ઘટક આવે છે cos θ, એટલે કે ab cos θ. ચાલો જોઈએ, જો આ સદિશ a છે તો આપણે શું કરતા હતા કે સદિશ a નો b ની દિશામાંનો ઘટક જોઈએ છે. ફરી એકવાર, સદિશ a નો b ની દિશામાંનો ઘટક. તો આપણે શું કરતા હતા? તો કે સદિશ a પરથી તમારે b પર લંબ દોરવો પડશે. સદિશ a પરથી તમારે b પર શું દોરવો પડશે? લંબ. ધારો કે આ સદિશ a પરથી b પર તમે લંબ દોર્યો. ઓકે, તો આ લંબનો લંબપાદ મળ્યો m. શું મળ્યું? m. આ કાટખૂણો બની ગયો. જો આ કાટખૂણો બન્યો તો સામેની બાજુ કર્ણ થઈ ગઈ.
તો આ કાટકોણ ત્રિકોણ બની ગયો. કાટકોણ ત્રિકોણ માટે આપણે શું કીધું હતું કે આ થીટા છે તો થીટાની પાસેની બાજુ મેળવવી છે. તો પાસેની બાજુ શું આવશે તો કે આ સદિશનું મૂલ્ય ઇન્ટુ કોસ થીટા. કોઈ થીટા છે એની પાસેની બાજુ શું આવે તો કે સદિશનું મૂલ્ય એટલે કે કર્ણનું મૂલ્ય ઇન્ટુ કોસ થીટા. સમજાય છે? તો આ તમે શું દોર્યું, એ થી તમે સદિશ બી છે, આ શું છે, આ સદિશ બી પર તમે લંબ દોર્યો અને લંબનો લંબપાદ આવ્યો એમ. તો આ ઘટક મેળવો મને એ કોસ થીટા. હવે આ બેવનો ગુણાકાર કરી નાખો, એક જ દિશામાં આવી ગયા તો ગુણાકાર કરી નાખો. તો શું થઈ જશે, આનું મૂલ્ય બી, આનું મૂલ્ય એ, બી ઇન્ટુ એ કોસ થીટા, બી ઇન્ટુ એ કોસ થીટા. ઓકે, આ રીતે છે તમે મેળવી શકો. તો જો અહીંયા મેં કર્યું, શું લખ્યું તો કે એનો બી પરનો પ્રક્ષેપ, વળી આ શું, બી એનો બી પરનો પ્રક્ષેપ, એનો બી પરનો પ્રક્ષેપ એટલે કે લંબ. શું? લંબ. તો આને આવી રીતે પણ લખી શકીએ કે સદિશ એનો બી ની દિશામાંનો ઘટક, સદિશ એનો બી ની દિશામાંનો ઘટક એ કોસ થીટા. બંને કેવા થશે? એક સરખા જ થશે. ઓકે, તેવી જ રીતે આપણે શું કરી શકીએ તો કે આ સદિશ બી છે, સદિશ બી નો એ ની દિશામાંનો ઘટક જોઈએ છે અથવા તો બી નો એ પરનો પ્રક્ષેપ જોઈએ છે. તો જો બી નો એ પરનો પ્રક્ષેપ, એના માટે હું શું કરું કે બી થી એ પર લંબ દોરું. તો જો આ ધારો કે મેં લંબ દોર્યો બી થી એ પરનો, તો આ કાટખૂણો બની ગયો. ઓકે, એમને હું નામ આપું છું એન. શું નામ આપું છું? એન. તો આ બની ગયું. આને હું જો ઓ કહું તો આ ON બન્યું. આ ON પણ શું છે તો કે બી નો એ પરનો પ્રક્ષેપ એટલે કે લંબ, બી નો એ પરનો પ્રક્ષેપ એટલે કે લંબ. અથવા તો એમ કહી શકો કે બી નો એ ની દિશામાંનો ઘટક. તો બી નો એ ની દિશામાંનો ઘટક કયો આવશે તો કે આ કર્ણ બન્યો. જો આ કાટખૂણો હોવાથી આ બી છે, શું બની ગયો? કર્ણ. તો આ બાજુ શું મળે તો કે બી કોસ થીટા. બી કોસ થીટા ઇન્ટુ એનો ગુણાકાર કરી નાખો તો એ બી કોસ થીટા મળી ગયું. તો આને કહેવાય છે બે સદિશનો અદિશ ગુણાકાર. ફરી એકવાર તમને પ્રશ્ન છે આગળ જતા એવી રીતે પૂછે કે બે સદિશો આપેલા છે તો એ સદિશનો પ્રક્ષેપ મેળવો. પ્રક્ષેપ માટે જેનો પ્રક્ષેપ કે ત્યાંથી તમારે લંબ દોરવાનો. ધારો કે એનો પ્રક્ષેપ કે તો એમાંથી તમારે બીજા સદિશ પર શું દોરવાનો? લંબ દોરવાનો. અને એ જે ઘટક આવે છે એ ઘટકને કહેવાય એનો પ્રક્ષેપ એટલે કે એ કોસ થીટાને પ્રક્ષેપ કહેવાય. તેવી રીતે જો તમે બી માંથી એ પર લંબ દોરો તો આ જે ઘટક આવ્યો એને બી નો એ પરનો પ્રક્ષેપ કહેવાય અથવા તો લંબ કહેવાય. ઓકે, તો જો આ થિયરી ઉપરથી તો કે સદિશ એ ડોટ બી એટલે કે બે સદિશનો અદિશ ગુણાકાર એ આપણને આપે છે એ બી કોસ થીટા. હવે આમની જોડ બનાવો. તો બી એને હું એઝ ઇટ ઇઝ રહેવા દઉં, અહીંયા લખું બી કોસ થીટા, બી કોસ થીટા. તો જો આ બી કોસ થીટા કયો ઘટક હતો? આ. તો આનો મતલબ એમ થયો કે બી નો એ પરનો પ્રક્ષેપ આવ્યો બી કોસ થીટા, અને આને શું કીધું તું આપણે? ON કીધું તું. બી કોસ થીટા એટલે આ શું? ON. તો કે આને કહેવાય, માફ કરજો, આ સામાન્ય બિંદુ O છે. હો, આ સામાન્ય બિંદુ O. તો આ ON બરાબર શું આવ્યું આપણી પાસે? બી કોસ થીટા. ઓકે, તો આને શું કહેવાય તો કે સદિશ એ ડોટ બી બરાબર એનું મૂલ્ય, સદિશ એનું મૂલ્ય ગુણ્યા ON એટલે એનો બી પરનો પ્રક્ષેપ, બી કોસ થીટા. ઓકે, તેવી જ રીતે તમારે શું કરવું છે તો કે બી માંથી તમે આના પર લંબ દોરો. તો તમે શું કર્યું તો કે એનો બી ની દિશામાંનો ઘટક જોઈએ છે. તો જો શું કર્યું, સદિશ એનું મૂલ્ય ઇન્ટુ, સોરી માફ કરજો, એ બી કોસ થીટા, એને આ રીઅરેન્જ કરો બી ઇન્ટુ એ કોસ થીટા. તો એનો તમે ક્યાં દોર્યો? બી ની દિશામાંનો ઘટક એટલે કે OM. શું કર્યું? OM. અને આ OM ને શું કહેવાય તો કે સદિશ બી નું મૂલ્ય ઇન્ટુ એનો બી ની દિશામાંનો પ્રક્ષેપ. તેથી આને તમે એવી રીતે કહી શકો કે કોઈ પણ બે સદિશનો અદિશ ગુણાકાર એટલે કોઈ પણ એક સદિશનું મૂલ્ય, કોઈ પણ એક સદિશનું મૂલ્ય ગુણ્યા બીજા સદિશનો પ્રથમ સદિશ પરનો પ્રક્ષેપ. ફરી એકવાર ધારો કે આ બે સદિશ છે એનો અદિશ ગુણાકાર તમારે જોઈએ છે, તો આ સદિશનું મૂલ્ય ગુણ્યા આ સદિશનો બીજા સદિશનો પ્રથમ સદિશ પરનો ઘટક.
નો ગુણાકાર, તો જો બે સદિશનો અદિશ ગુણાકાર એટલે બેમાંથી એક સદિશનું મૂલ્ય અને બીજા સદિશનું પહેલા સદિશ પરનો પ્રક્ષેપનો ગુણાકાર, એટલે આ તમને શું મળી જશે? બેનો અદિશ ગુણાકાર છે મળી જશે. હવે આપણે આ બે અદિશ ગુણાકાર આવ્યા, અદિશ ગુણાકારના ગુણધર્મો જોવાના છે. કયા કયા ગુણધર્મો હોય? તો એના માટે જો ક્રમનો નિયમ, બે સદિશ છે એનો જો આપણે અદિશ ગુણાકાર કરીએ તો જવાબ આવે છે AB cos થીટા. અહીંયા આપણે જોયું કે તમે AB cos થીટા લખો કે B × A cos થીટા લખો, બંને માટે જવાબો કેવા આવે છે? સરખા જ. તેથી ક્રમના નિયમનું પાલન થાય છે. બે સદિશનો અદિશ ગુણાકાર છે એ કયા નિયમનું પાલન કરે છે? ક્રમના નિયમનું પાલન કરે છે. તેવી રીતે વિભાજનનો નિયમ, તો વિભાજનના નિયમ માટે તો કે અદિશનો સરવાળા પરનું વિભાજન છે એના માટે તો શું કરવાનું? તો કે પહેલો સદિશનો અદિશ ગુણાકાર B સાથે, તો કે A × A નો B સાથેનો અદિશ ગુણાકાર પ્લસની નિશાની A અને C નો અદિશ ગુણાકાર, A અને C નો અદિશ ગુણાકાર. તો આ છે વિભાજનનો નિયમ. શું છે? વિભાજનનો નિયમ. કોઈ પણ બે સદિશ B અને C નો તમે સરવાળો કરો અને એનો જે પણ જવાબ આવે છે એનો A સાથે અદિશ ગુણાકાર કરો, એના બદલે તમે A અને B નો અદિશ ગુણાકાર કરો પ્લસ A અને C નો અદિશ ગુણાકાર કરો, બંને માટે જવાબો કેવા આવવાના છે? સરખા. એનો મતલબ એમ થયો કે અદિશ ગુણાકાર માટે વિભાજનના નિયમનું પાલન થાય, એટલે કે વિભાજનનો નિયમ છે પળાય છે, અને આ રીતે તમે વિભાજન કરી શકો. બીજું જુઓ, અહીંયા આપણને સૂત્ર શું મળ્યું? તો કે સદિશ A ડોટ સદિશ B બરાબર AB cos થીટા. જો A અને B એકબીજાને બે સીધા લીટા એટલે સમાંતરની સંજ્ઞા છે. કેટલી છે? સમાંતરની. આ જે સંજ્ઞા છે શેની છે? સમાંતરની. કે જો બે સદિશો એકબીજાને સમાંતર હોય એનો મિનિંગ શું થયો? તો કે સદિશ A આ બાજુ છે, તેવી રીતે સદિશ B પણ આ બાજુ છે, તો બે વચ્ચેનો ખૂણો કેવો થઈ ગયો? તો કે થીટા = 0 ડિગ્રી. તો આના માટે જો શું લખાશે? સદિશ A × સદિશ B બરાબર AB cos 0, અને cos 0 ની કિંમત 1, તો જવાબ શું આવશે? A × B, AB. એટલે કે બેવના મૂલ્ય છે એનો ગુણાકાર કરી દેવાનો, એ જે વચ્ચેનો જવાબ આવી જશે, અદિશ ગુણાકાર આવશે. તેવી રીતે આ જે સંજ્ઞા બતાવી છે એ લંબ B વચાય, આને શું વચાશે? લંબ. અને લંબ માટે તો આવું થશે કે સદિશ A આ બાજુ છે અને સદિશ B કેવો હશે? એને પરપેન્ડિક્યુલર લંબ હશે. ઓકે, તો થીટા કેટલો આવશે? 90 ડિગ્રી. તેથી શું થશે? તો કે સદિશ A ડોટ B બરાબર AB cos થીટા, અને થીટા બરાબર છે આપણી પાસે 90 ડિગ્રી. cos 90 ની કિંમત કેટલી થાય? 0. તો સદિશ A અને B નો ગુણાકાર કેટલો આવશે? 0 ડિગ્રી આવશે. કેટલો આવશે? 0 ડિગ્રી. ઓકે, સમજાય છે કે જો બે સદિશનો અદિશ ગુણાકાર AB cos થીટા આવતો હોય અને જો બે સદિશો, આ કેસ કહેવાય, સ્પેશિયલ કેસ કહેવાય. એમાંનો પહેલો કેસ કયો? કે જો એકબીજાને સમાંતર હોય તો થીટા 0, ત્યારે બેવના સદિશોના મૂલ્યનો ગુણાકાર એ જ આપણો અદિશ ગુણાકાર થઈ જશે. અને જો એકબીજાને લંબ છે તો અદિશ ગુણાકાર કેવો આવે છે? 0 આવે છે. ઓકે, સમજાઈ ગયું? બીજું જો એકમ સદિશ હોય તો એકમ સદિશ માટે આપણે શું કહીએ? તો કે x અક્ષની દિશામાંના એકમ સદિશને I કેપ વડે, y અક્ષની દિશામાંના j કેપ વડે અને z અક્ષની દિશામાંના k કેપ વડે દર્શાવાય. તો જો બે સદિશો સમાન દિશામાં હોય, કેમ આ કીધું કે એક જ દિશામાં છે? તો આ x અક્ષ ધરીએ તો બેના એકમ સદિશ I કેપ આવે. તો આનો જો તમે ડોટ ગુણાકાર કરો એટલે કે અદિશ ગુણાકાર કરો તો એનો જવાબ આવશે 1. તેવી રીતે j કેપ × j કેપ બરાબર 1 અને k કેપ × k કેપ બરાબર 1. કોઈ મને કહેશે કેમ આવું? તો આ કેવા સદિશો છે? ટોપી પહેરાવી એટલે એકમ સદિશો છે. એકમ સદિશનું મૂલ્ય કેટલું હોય? 1. સમજાય છે? એકમ સદિશનું મૂલ્ય કેટલું હોય? 1. તો જો અહીંયા મૂકો,
આ બેવ છે બેવની દિશામાંનો, તો આનું મૂલ્ય 1 ગુણ્યા આનું મૂલ્ય 1 ગુણ્યા એકબીજાને એક જ દિશા આવી તો ખૂણો કેટલો 0, cos 0 ની કિંમત 1, તો 1 ગુણ્યા 1 જવાબ કેટલો આવશે 1. સમજાય છે? જો ફરી એકવાર આનું મૂલ્ય કેટલું કહેવાય તો કે 1 કહેવાય. તો આનો જવાબ શું આવે તો કે I ઇન્ટુ I, આ સદિશનું મૂલ્ય ઇન્ટુ આ સદિશનું મૂલ્ય ઇન્ટુ cos 0, બે વચ્ચેનો ખૂણો કેટલો થઈ જાય 0. આ એકમ સદિશ હોવાથી એનું મૂલ્ય 1, આ એકમ સદિશ હોવાથી એનું મૂલ્ય 1 અને cos 0 ની કિંમત 1, તો આ ત્રણેયનો ગુણાકાર કેટલો આવશે 1, તેથી જવાબ આવે છે 1. ઓકે. તેવી જ રીતે I કેપ ડોટ જે કેપ એટલે કે I અને J નો અદિશ ગુણાકાર બરાબર J અને K નો અદિશ ગુણાકાર બરાબર K અને I નો અદિશ ગુણાકાર બરાબર 0. કેમ? જો અહીંયા જોયું હતું I અને J એટલે એકની દિશા x, એકની દિશા y થશે. x અક્ષ અને y અક્ષની દિશામાંના ઘટકો એકબીજાને લંબ આવ્યા તો લંબનો જવાબ કેવો આવે છે 0. તેવી રીતે J અને K એકબીજાને લંબ કહેવાય, તેવી રીતે K અને I એકબીજાને કેવા કહેવાય લંબ, અને લંબ હોય તો અદિશ ગુણાકાર કેટલો આવે છે 0 આવે છે. સમજાય છે? ઓકે. તો આ છે ખાસ યાદ રાખવાનું છે. પછી બે સદિશો આપેલા છે a બરાબર ax I કેપ પ્લસ ay j કેપ પ્લસ az k કેપ તથા b બરાબર આપેલું છે bx I કેપ પ્લસ by j કેપ પ્લસ bz k કેપ. તો આ બેવનો અદિશ ગુણાકાર કઈ રીતે કરવો? તો જો યાદ રાખો, એના xx ઘટકો વાળા એટલે I કેપ ઇન્ટુ I કેપનો ગુણાકાર કરવાનો. હકીકતમાં કેવું થાય તો કે આનો ગુણાકાર આ ત્રણેય સાથે થાય, આમનો ગુણાકાર આ ત્રણેય સાથે થાય અને આમનો ગુણાકાર આ ત્રણેય સાથે થાય. પણ આપણે શું કીધું કે જો બે સમાન સદિશો હોય, એક જ દિશામાંના સદિશો હોય તો એનો ગુણાકાર 1 લેવાનો, પરંતુ લંબ હોય તો 0. તો આ સદિશ છે, આ સદિશનો ગુણાકાર આ ત્રણેય સાથે કરો તો આ બે એકબીજાને કેવા થઈ ગયા લંબ, જવાબ 0 થઈ ગયો. આ બે એકબીજાને લંબ થઈ ગયા 0 થઈ ગયો. એટલે માત્ર તમને સમાન દિશામાંના ઘટકો હશે એનો જ ગુણાકાર મળશે. લંબ દિશામાંના ઘટકો કેવા થઈ જશે નાબૂદ. તો આનો અદિશ ગુણાકાર આવશે સમાન દિશામાંના ઘટકોનો ગુણાકાર, એટલે આ સમાન દિશા કહેવાય I કેપ એટલે તો કે ax ઇન્ટુ bx પ્લસ આ બે સમાન દિશા કહેવાય તો ay ઇન્ટુ by પ્લસ આ સમાન દિશા કહેવાય તો az ઇન્ટુ bz. ઓકે. તો આ આવી ગયો તમારો ફાઇનલ આન્સર કે બે સદિશો છે, બે સદિશોનો અદિશ ગુણાકાર શું આવશે તો કે બંને સદિશોના x ઘટકનો ગુણાકાર પ્લસ બંને સદિશોના y ઘટકનો ગુણાકાર પ્લસ બંને સદિશના z ઘટકનો ગુણાકાર. ઓકે. સમજાઈ ગયું? આ બધી જ ગુણધર્મો છે. જેમ જેમ આપણે આના ન્યુમેરિક્સ સોલ્વ કરશું, સમ સોલ્વ કરશું એટલે વધારે કોન્સેપ્ટ છે તમારા ક્લિયર થશે. પછી જો બે સદિશો છે, બે સદિશો વચ્ચેનો ખૂણો, તો ફરી પાછું આ સૂત્ર યાદ કરો તો કે સદિશ a અને b નો અદિશ ગુણાકાર આપણને આવે છે ab cos θ. ઓકે. તો તમારે ખૂણો જોઈએ છે તો ખૂણો તો θ જ કહેવાય. જો આ સદિશ a છે અને સદિશ b છે એની વચ્ચેનો ખૂણો θ હતો તો શું કરી શકો, ખૂણો cos θ બરાબર સદિશ a ડોટ સદિશ b ના છેદમાં ab. અને આને આ રીતે પણ લખી શકાય તો કે સદિશ a ડોટ સદિશ b ના છેદમાં મોડ ઓફ સદિશ a ઇન્ટુ મોડ ઓફ સદિશ b. a અને b શું દર્શાવે છે? એના મૂલ્ય દર્શાવે છે. તો કે સદિશ a અને b નો આ રીતે તમે અદિશ ગુણાકાર કરી નાખો અને ત્યાર પછી બંનેના મૂલ્યો છે એ છેદમાં લખી નાખો. તો આ થયું ખૂણો શોધવા માટેનું સૂત્ર. ઓકે. તો આ છે બધું ખાસ તમારે ધ્યાનમાં રાખવાના છે, બે સદિશોના અદિશ ગુણાકાર. જો આ ચેપ્ટર પૂરતું આપણી પાસે આ અત્યારે હાલ પૂરતું સિલેબસમાં નથી, પણ આગળ જતા જ્યારે આપણે ચેપ્ટર નંબર 6 ભણશું કાર્ય ઉર્જા પ્રમેય, કાર્ય ઉર્જા પાવર, ત્યારે આ સૂત્રો છે એટલે કે આ અદિશ ગુણાકાર છે આપણને કામમાં આવતો હોય છે. પણ જ્યારે આપણે વાત સદિશની કરતા હોઈએ છીએ ત્યારે એનો અદિશ ગુણાકાર પણ સાથે જ ભણી લઈએ. એટલા માટે આ તમને આ બધા ગુણધર્મો કરાવ્યા છે. ઓકે. આ ખાસ ધ્યાન રાખવાના છે, યાદ રાખવાના છે. એમાં ખાસ કરીને આ ગુણધર્મ,
આટલા ગુણધર્મો છે ખાસ યાદ રાખવાના છે. બાકી આ તો સિમ્પલ જ છે, જે રીતે હોય એ રીતે અંદર એપ્લાય કરતા જાઓ એટલે રહી જાય. તો ચાલો ફટાફટ છે આમને નોટ ડાઉન કરો, પછી આમને આધારિત છે દાખલાઓ જોઈએ, જેથી કરીને તમારો કોન્સેપ્ટ છે વધુ ક્લિયર થાય. ચાલો દાખલાઓમાં આગળ વધીએ. તો જો આપણને એવી રીતે આપે કે સદિશ એ બરાબર આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ અને બી બરાબર આઈ કેપ પ્લસ જે કેપ માઇનસ કે કેપ વચ્ચેનો ખૂણો શોધો. સિમ્પલ છે. તો કે આપણે જોયું હતું કે બે સદિશનો અદિશ ગુણાકાર ના સૂત્ર પરથી શું થશે? તો કે સદિશ એ ઇન્ટુ સદિશ એ ડોટ સદિશ બી બરાબર એ બી કોસ થીટા. તો ખૂણા માટે કોસ થીટા બરાબર સદિશ એ ડોટ સદિશ બી ના છેદમાં એ બી. આને આ રીતે પણ લખ્યું તો આપણે સદિશ એ ડોટ સદિશ બી ના છેદમાં મોડ ઓફ સદિશ એ ઇન્ટુ મોડ ઓફ સદિશ બી. ઓકે, એનો મતલબ એવું થયો કે મારે આ બેવનો અદિશ ગુણાકાર મેળવવાનો છે અને આ બેવના પોતાના મૂલ્ય મેળવવાના છે. તો જો સદિશ એ તમને આપેલો છે તો એનું મૂલ્ય ત્રિપરિમાણમાં કોઈ સદિશ છે એનું મૂલ્ય કઈ રીતે મેળવવું? તો કે એના જે ઘટકો છે ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ. તો કે આઈ કેપ એકમ સદિશ છે એનો વર્ગ 1, જે કેપ એકમ સદિશ છે એનો વર્ગ x². તો √3 થઈ ગયું. આનું મૂલ્ય કેટલું થયું? √3. તેવી રીતે ચાલો આગળ વધીએ. તો આ સદિશ બી છે, તો સદિશ બીનું પણ મૂલ્ય શું થશે? તો કે એના ઘટકો જે છે તો કે એકમ સદિશ 1નો વર્ગ વત્તા 1નો વર્ગ વત્તા માઇનસ 1નો વર્ગ, તો પણ કેટલું થઈ જશે? 3 જ થશે. ઓકે, તો √3 આવી ગયા. તો બેવના મૂલ્ય તમને મળી ગયા. હવે તમારે શું કરવાનું છે? બેવનો અદિશ ગુણાકાર. તો જો અદિશ ગુણાકાર માટે જોયું હતું સદિશ એ ડોટ સદિશ બી બરાબર આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ ડોટ આઈ કેપ પ્લસ જે કેપ માઇનસ કે કેપ. શું કીધું આપણે? તો કે સમાન ઘટકો હોય એનો જ ગુણાકાર થાય, તો આનો ગુણાકાર શું આવશે? આઈ કેપ ડોટ આઈ કેપ પ્લસ જે કેપ ડોટ જે કેપ પ્લસ કે કેપ ડોટ માઇનસ કે કેપ. તો જે આઈ ઇન્ટુ આઈ 1, જે ઇન્ટુ જે 1, આમના માઇનસની નિશાની બહાર કાઢો, કે ઇન્ટુ કે એટલે -1. તો આનો આન્સર શું આવી જશે? 1. સદિશ એ નો બી સાથેનો ડોટ ગુણાકાર શું આવ્યો? તો કે +1 આવ્યો. આ સૂત્ર છે એમાં કિંમત મૂકી દો. ચાલો, કોસ થીટા બરાબર સદિશ એ ડોટ બી એટલે કે 1 અને મોડ ઓફ સદિશ એ એટલે √3, મોડ ઓફ સદિશ બી એટલે √3, તો 1/3 આવ્યું. તેથી તમે એમ કહી શકો તો કે થીટા બરાબર કોસ ઇન્વર્સ 1/3. આ તમારો આવી ગયો આન્સર. ફરી એકવાર શું કરો? ખૂણા શોધવાનું કે તો જે સદિશ આપેલો છે એનું મૂલ્ય મેળવો, બીજો સદિશ છે એનું મૂલ્ય મેળવી લો અને બેવનો અદિશ ગુણાકાર કરી નાખો. અદિશ ગુણાકાર કરતા જે પણ જવાબ આવે છે એના છેદમાં બેવના મૂલ્યનો ગુણાકાર કરી નાખો. આ તમને કોસ થીટાના ફોર્મમાં મળશે. તમારે થીટા જોઈએ છે તો થીટા બરાબર કોસ ઇન્વર્સ 1/3. જો તમને એક્ઝામમાં લોગ ટેબલ આપેલું નથી તો આ તમારો આન્સર થઈ ગયો. રિટન ટેસ્ટ લખો છો અથવા તો બોર્ડની એક્ઝામ છે ને તમને લોગ ટેબલ બોર્ડમાં તો આપે જ છે, પણ સ્થાનિક સ્કૂલ લેવલે કોઈ એક્ઝામ લેવાય અને તમને લોગ ટેબલ આપતા નથી તો આ તમારો ફાઇનલ આન્સર. કોઈ એક પણ માર્ક્સ કાપશે નહીં. ઓકે, પણ જો આપેલું છે તો ફરજિયાત આનું મૂલ્ય જે 0.33નું જે પણ વેલ્યુ આવે છે એ તમારે જોવી પડશે. આગળ વધીએ. તો કે સદિશ એ બરાબર 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ 8k કેપ અને બી બરાબર 4i કેપ માઇનસ 4j કેપ પ્લસ આલ્ફા કે કેપ. શું છે? આલ્ફા કે કેપ ને લંબ હોય તો આ સદિશ એકબીજાને લંબ હોય તો આલ્ફા મેળવો. જો સદિશોના ગુણધર્મ માટેની આપણે શરત જોઈ હતી. શું જોઈ હતી? તો કે સદિશ એ ડોટ સદિશ બી એટલે સદિશ એ
લંબ સદિશ બી હોય તો સદિશ એ અને બી નો ડોટ ગુણાકાર છે કેટલો આવે છે 0 નોટ અ 0 ઇટ્સ અ 0 સદિશ એ અને બી નો ડોટ ગુણાકાર શું આવે છે 0 કેમ કે લંબ હશે તો ખૂણો 90 હશે અને cos 90 ની કિંમત કેટલી થઈ જવાની છે 0 તેથી આનો ડોટ ગુણાકાર આવે છે 0 ચાલો હવે આમનો ડોટ ગુણાકાર કરવો રહ્યો ડોટ ગુણાકાર માટે મેં તમને કીધું એમના x અક્ષની દિશામાંના ઘટકો એટલે i કેપ વાળાનો ગુણાકાર તો 2 ગુણ્યા 4 જોજો સીધું કરું છું 2 ગુણ્યા 4 8 i કેપ ઇન્ટુ i કેપ એટલે 1 થઈ ગયું લખવાની જરૂર નથી j કેપ ઇન્ટુ j કેપ એટલે 1 પણ 4 ગુણ્યા 3 એટલે -12 એક વખત છે સ્ટેપ લખી નાખું જોજો ધ્યાન આપજો 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ 8k કેપ ઇન્ટુ 4i cap minus 4j cap plus alpha k cap is equal to 0 ઓકે એક x નો સરવાળો કરો તો શું થશે 2 ગુણ્યા 4 એટલે 8 તો કે 8 i cap into i cap એટલે 1 થઈ ગયું 3 ગુણ્યા -4 એટલે -12 j cap into j cap એટલે 1 થઈ ગયું લખવાની જરૂર નથી પણ ઇનિશિયલ છો તમે એટલે કરું છું 8 ગુણ્યા આલ્ફા 8 ગુણ્યા આલ્ફા તો શું થઈ જશે બે પ્લસ જ હોવાથી પ્લસ 8 આલ્ફા કે કેપ ઇન્ટુ કે કેપ એટલે 1 બરાબર 0 ચાલો 8 -12 એટલે -4 બરાબર 8 આલ્ફા સોરી માફ કરજો પ્લસ 8 આલ્ફા બરાબર 0 માઇનસ વાળું પદ આ બાજુ આવે તો પ્લસ 8 આલ્ફા બરાબર 4 તેથી આલ્ફા બરાબર 1/2 ઓકે તો આ શું થઈ ગયો તમારો આન્સર આ રીતે પણ પ્રશ્ન પૂછી શકે ઓકે ચાલો આગળ વધીએ તો કે બળ જોજો એ અને બી ને બદલે કંઈક આ રીતે આપે કે બળ F બરાબર 3i કેપ પ્લસ 4j કેપ માઇનસ 5k કેપ એકમ અને સ્થાનાંતર D બરાબર 5i કેપ પ્લસ 4j કેપ પ્લસ 3k કેપ એકમ હોય તો બે વચ્ચેનો ખૂણો શોધો તથા F નો D પરનો પ્રક્ષેપ F નો D પરનો પ્રક્ષેપ તો તમે ક્યાંથી દોરો છો F થી D પર તો કોઈનો પ્રક્ષેપ એટલે F into cos θ અને ફરી પાછું એનું મૂલ્ય મેળવવાનું છે ચાલો જોઈએ જો ખૂણો મેળવવા માટે બેવના મૂલ્ય જોઈશે તો કે મારે સદિશ F નું મૂલ્ય જોઈશે મારે સદિશ F નું મૂલ્ય બરાબર F બરાબર શું થશે તો કે ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ તો 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ વત્તા -5 નો વર્ગ 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 16 ને 9 25 25 વત્તા -5 નો વર્ગ 25 25 વત્તા 25 √50 કેટલું આવ્યું √50 એકમ ઓકે આ F નું મૂલ્ય મળી ગયું તેવી રીતે D નું મૂલ્ય લઈએ તો કે મોડ ઓફ સદિશ D બરાબર D D નું મૂલ્ય બરાબર શું થશે ઘટકોના વર્ગનો સરવાળો 5 નો વર્ગ વત્તા 4 નો વર્ગ વત્તા 3 નો વર્ગ ઓકે ફરી પાછા સેમ જ આવ્યા આનો આન્સર પણ શું આવશે D બરાબર વર્ગમૂળમાં 50 એકમ હવે શું કરવાનું તો કે બેવનો અદિશ ગુણાકાર ચાલો F અને D નો અદિશ ગુણાકાર ફરી પાછું કહું છું શું કરવાનું તો કે એના xx ઘટકોનો ગુણાકાર 5 ગુણ્યા 3 15 4 ગુણ્યા 4 પ્લસ 16 5 ગુણ્યા 3 -15 પ્લસ 15 -15 નીકળી જશે એટલે 16 એકમ તો બેવનો ડોટ ગુણાકાર શું આવ્યો 16 એકમ તો પહેલું પગથિયું આપણે કમ્પ્લીટ કરવા જઈ રહ્યા છીએ બે વચ્ચેનો ખૂણો cos θ બરાબર તો આવી રીતે કહીએ કે બે સદિશ F ઇન્ટુ F અને D નો ડોટ ગુણાકાર બરાબર FD cos θ થીટાને જોઈએ છે તો cos θ બરાબર સદિશ F ડોટ સદિશ B એટલે કે સદિશ A અને D નો અદિશ ગુણાકાર ના છેદમાં બેવનું મૂલ્ય ચાલો બેવનો ડોટ ગુણાકાર કેટલો આવ્યો બેવનો ડોટ ગુણાકાર આવ્યો 16 બેવનું મૂલ્ય વર્ગમૂળમાં 15 વર્ગમૂળમાં 50 વર્ગમૂળમાં 50
વર્ગમૂળમાં 50 ગુણ્યા વર્ગમૂળમાં 50 એટલે વર્ગમૂળમાં 50 નો વર્ગ 16/50. તો થીટા બરાબર શું મળી જશે? થીટા બરાબર કોસ ઇનવર્સ 16/, આ તમને ખૂણો મળી ગયો. ઓકે, આનું સાદુરૂપ આપશો ને તો 0.32 આવશે. કેટલું આવશે? 32 લખી નાખું છું. થીટા બરાબર કોસ ઇનવર્સ 0.32. જો આપે છે લોગ ટેબલ તો સાદુરૂપ આપી દો, બાકી છોડી દો. થીટા મળી ગયો. ચાલો આગળ જોઈએ. એફ ના ડી પરના પ્રક્ષેપનું મૂલ્ય. એફ ના ડી પરના પ્રક્ષેપ, એફ ના ડી પરના પ્રક્ષેપ એટલે જેનો પ્રક્ષેપ કે ને એફ ના ડી પરના પ્રક્ષેપ, તો એફ નો પ્રક્ષેપ કીધો તો એફ ઇન્ટુ કોસ થીટા. તો કે એફ ઇન્ટુ કોસ થીટા ને સૂત્રનો કરતા બનાવો તો શું મળશે? આ સૂત્રમાંથી એફ ઇન્ટુ કોસ થીટા ને તો કે સદિશ એફ અને ડી નો અદિશ ગુણાકાર ના છેદમાં ડી. ઓકે, ચાલો સદિશ એફ અને ડી નો અદિશ ગુણાકાર શું છે? તો કે 16 ના છેદમાં આ ડી નું મૂલ્ય કેટલું છે? તો કે વર્ગમૂળમાં 50. આ રીતે તમે મેળવી શકો. આનું સાદુરૂપ આપી દો, આન્સર મળી ગયો. અથવા તમે શું કરો? જોજો, અથવા શું કરો? આ તમારો આન્સર એફ કોસ થીટા બરાબર. અથવા તમે એમ કરી શકો કે આપણે જાણીએ છીએ કે આ શું થશે? એફ કોસ થીટા થશે. અથવા એફ કોસ થીટા બરાબર એફ તમારી પાસે કેટલો છે? એફ તો કે √50 ગુણ્યા કોસ થીટાની કિંમત છે. જો કોસ થીટા બરાબર કેટલું આવ્યું? તો કે 16/50. 50 એટલે વર્ગમૂળમાં 2 વાર 50 કહેવાય. લખું ચાલો, વર્ગમૂળમાં 50 ગુણ્યા વર્ગમૂળમાં 1 વાર છે કેન્સલ થઈ જશે. કેટલું આવશે? એફ કોસ થીટા બરાબર 16/વર્ગમૂળમાં 50. આ બેમાંથી કોઈ પણ રીત કરો, બેમાંથી કોઈ પણ રીત કરો, આન્સર છે તમારો સેમ જ આવે. જોયું? એટલે બેમાંથી આ રીતે આના સૂત્ર પરથી મેળવી લો, અથવા તો બેઠું જ તમને ખબર છે જેનો પ્રક્ષેપ કે એફ નો પ્રક્ષેપ કીધો છે તો એફ કોસ થીટા, જો ડી નો પ્રક્ષેપ કીધો તો ડી કોસ થીટા. સમજાય છે? એટલે આજે જે ભણ્યા સદિશોના ગુણધર્મો, સદિશનો અદિશ ગુણાકાર, પ્રક્ષેપ, આ બધી જ વસ્તુ છે અહીંયા આજના લેક્ચરના દાખલાઓમાં છે આપણે કન્સિડર કરી દીધી છે. ઓકે, તો ખાસ ધ્યાનથી આ ગુણધર્મો છે જોજો, સમજજો અને પછી એને આધારિત આ દાખલાઓ છે સોલ્વ કરજો. ચાલો, તો આજનો લેક્ચર અહીંયા સુધી જ રાખીએ. અમને નોટ ડાઉન કરો.